નમસ્કાર. એલ્યુમનાઈ ઓફ આઈજીએચએસ પોડકાસ્ટના આજના એપિસોડમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જાણીએ છીએ કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી ઘણી બધી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી ચૂકી છે અને એમણે પોતાની કારકિર્દી ઘડવામાં શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે પણ અભ્યાસ મેળવ્યો છે એમનો પૂરતો સહયોગ મેળવ્યો છે અને એ સહયોગના આધારે એણે પોતાની કારકિર્દી ઘડી છે. તો આજના પોડકાસ્ટમાં આપણી સાથે છે શ્રીમતી કેયુરીબેન વાળા, જેઓ મેકઅપ આર્ટિસ્ટ છે અને 17 વર્ષથી સમાજમાં પોતાની સેવા આપી રહ્યા છે. તો કેયુરીબેન વાળા, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. નમસ્તે. સૌપ્રથમ આપ આપનો પરિચય આપો અને ત્યારબાદ પોડકાસ્ટની પ્રશ્નોત્તરીની આપણે ચર્ચા કરીશું. મારું નામ છે કેયુરી વાળા. હું માધાપર કચ્છથી છું. જી. આપ મેકઅપ આર્ટિસ્ટ તરીકે પોતાને સેવા આપો છો. તો કારકિર્દીની શરૂઆત તમારી હું આગળ પૂછીશ, તો એમ આપ જરાક બ્રીફમાં કહેશો કે જેથી સમાજની દીકરીઓને આ દિશામાં જેને રસ હોય તો આ દિશામાં તમારું માર્ગદર્શન લઈને લોકો આગળ વધી શકશે. તો કેયુરીબેન, આઈજીએચએસમાં તમે અભ્યાસ કર્યો છે, એની સ્થાપના કે ભૂતકાળ વિશે આપ શું જાણો છો? હા, આ સ્કૂલ આઈજીએસ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના 1949માં થઈ છે. જી. અને સારું એવું કારકિર્દી છે. જે કચ્છ આખામાં આપણા ભુજમાં જે હાઈસ્કૂલ નથી અને જે બારે જવું પડે એની જગ્યાએ આપણા અહીંયા જેવી સારી ફર્સ્ટ એવી જે પહેલી સ્કૂલ છે એમાં હતી, જે ગામમાં અભ્યાસ ને મારા ફેમિલીમાં બી મારા છે એ બી બધા અહીંયા જ અભ્યાસ કર્યા છે અને બહુ સારું એવું છે અહીંયા કને જે શિક્ષણ છે એ બી. 1949ની સ્થાપના તમે કીધી. આપણી ભારતની આઝાદી 1947માં મળી અને એના 2 વર્ષ પછી જ આ કન્યા શાળાની શરૂઆત થઈ અને એ સમયે કન્યા માટે આવી હાઈસ્કૂલનું શરૂ થવું એ પણ એક મોટી વાત છે. તો આપણે અત્રેથી આભાર માનીએ શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ ઠાવરને કે જેમણે આ શાળાની સ્થાપના માટે પોતાની જમીન ફાળવી અને કન્યા કેળવણી માટે સારું એવું પ્રોત્સાહન સમાજને આપ્યું. જી. તો આઈજીએચએસમાં આપે અભ્યાસકાળની શરૂઆત ક્યારે કરી? મેં આઈજીએસમાં સ્થાપના 2001માં મારું હતું અને 2006માં મારું પૂર્ણ થયું હતું. ને એ વખતે બી ભૂકંપ ટાઈમ હતો એટલે શાળામાં વર્ગખંડો બધા પડી ગયા હતા. જે ટેમ્પરરી રીતે જે સ્ટાર્ટ કર્યું હતું એની લીધે પણ તો બી બધું સારું એવું શિક્ષણ હતું. જે લોકોને જરૂર ન હોય એને સ્કૂલમાંથી ટીચરો શિક્ષકો બધી બહુ સારી એવી મદદ કરતા, બુક્સોની લીધે, યુનિફોર્મોની લીધે. ને જે બન્યું એ રીતે બહુ જ સારું એ લોકોનું. ને જે આ શાળામાં જે આપણે શિક્ષણ મળે છે એ આપણે પ્રાઇવેટ સ્કૂલોમાં ફી દેતા બી નથી મળતું. જે અહીંયા સાયન્સમાં લેબો છે, જે ટીચરો બધું પ્રેક્ટિકલી કરાવે છે, એવી પ્રાઇવેટ સ્કૂલોમાં બી જે નથી મળતું. તો મારી બધાને વિનંતી છે કે જેમ બને આપણે ગવર્મેન્ટ સ્કૂલોનો લાભ લઈ અને પરિસ્થિતિ આપણી ઘરની જોઈ અને વધુમાં વધુ આગળ દીકરીઓ પ્રગતિ કરે એવી મારી ઈચ્છા છે. જી. આપની વાતમાં હું થોડો ઉમેરો કરીશ કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ પામેલી સ્કૂલ છે. તો ગવર્મેન્ટ દ્વારા અહીંયા પૂરતી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવે છે. અમારી પાસે 34 સ્માર્ટ ક્લાસ છે અને દરેક ટીચર પાસે આ જે લેપટોપ છે ગવર્મેન્ટ દ્વારા જે પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇવન દીકરીઓ માટે રિસેસ માટે કેન્ટીનની પણ વ્યવસ્થા છે. તો બધી જ ભૌતિક અને શૈક્ષણિક સુવિધા તમે જેમ કીધું એમ કે કદાચ કોઈ પ્રાઇવેટ શાળામાં નહીં હોય એવી સુવિધાઓ આજે આ ગવર્મેન્ટ શાળામાં મળે છે. તો આપનું આહવાન ખૂબ જ સાચું છે કે આવી સરકારી શાળાઓમાં આપણી દીકરીઓ ભણે એ દરેક વાલીએ વિચારવું જોઈએ. આઈજીએચએસમાં તમે ધોરણ 8માંથી પ્રવેશ મેળવ્યો હશે અને એ સમયે આચાર્ય શ્રી કોણ હતા? ત્યારે 2001માં આચાર્ય શ્રી અજાણીબેન હતા અને પછી મધુકાંતભાઈ ડોક્ટર મધુકાંતભાઈ આચાર્ય હતા. ને અજાણીબેન બી એવું નહીં કે પ્રિન્સિપલ છે, જે લોકોને જરૂરિયાત હોય બહુ સારું એવું આપતા. કાંઈ છોકરીઓને તકલીફ હોય કાંઈ બી તો બધું બહુ સારું એવું
માર્ગદર્શન આપતા અને અહીંયાના આપણા ટીચરો છે, જે મારા ક્લાસ ટીચર 10મા હતા પૂર્ણિમાબેન, જે મારા ફાધર ઓફ થઈ ગયા હતા અને મને જે હું અમુક સમય મમ્મીની તબિયત સારી ન રહેતી, સ્કૂલ ના આવી શકતી, તો પર્સનલી મને બોલાવતા અને માર્ગદર્શન આપતા કે બેટા ભવિષ્ય તમારું ખરાબ ન કરો. આજે ઈ પૂર્ણિમાબેન ને બી હું વંદન નમસ્કાર કે એમનો આભાર કે જે મને આવી રીતે હું 12 પાસ અહીંયાથી કરી, પછી એટલું અહીંયા શિક્ષણ મળે છે. આજે મારો દીકરો બી બારે ભણે છે, આટલી ફીસ ભરતા પણ અહીંયા જેટલું શિક્ષણ નથી મળતું. જી જી ચોક્કસ. કેરુબેન, એ સમયે શાળા પરિવાર, આપના કોઈ પ્રિય શિક્ષક? એ મારા પ્રિય શિક્ષક તરીકે પૂર્ણિમાબેન ને જ હું વંદન કરું છું કે એ બહુ સારા શિક્ષણ હતા. અંગ્રેજી મારું લેતા અને બહુ મને માર્ગદર્શન આપ્યો છે એમને. જી જી. આપના અભ્યાસકાળ દરમિયાન કોઈ એવી સિદ્ધિ હોય અથવા તો શાળાની સિદ્ધિ હોય, કોઈ એવો તમને પ્રસંગ યાદ હોય, પ્રેરણાદાયી પ્રસંગ, અથવા તો શિક્ષકના કોઈ પ્રેરણાથી અથવા તો શાળાની કોઈ પ્રેરણાથી તમારા જીવનમાં ફેરફાર આવ્યો હોય, તો એ પ્રસંગ તમે અહીંયા કને જે ભૂકંપ ટાઈમે જે આપણું શાળા પડી ગયું હતું, તે પછી આ જે જેમ્સ એન્ડ જ્વેલર્સ જે સંસ્થા આપણી ભૂકંપમાં જે આ સ્કૂલનું નિર્માણ નવું કર્યું, એના માટે હું 10th માં હતી ત્યાં બહુ એવું મોટું કાર્યક્રમ કર્યું હતું. બહારના વિદેશી લોકો મહેમાનો આવ્યા હતા અને દીકરીઓને બધું ઘણી બધી જે જરૂરિયાત વસ્તુ હતી એ આપી હતી. પછી આપણે સીવણ ક્લાસનું હતું, એ બધું બહુ સારું એવું પ્રોગ્રામ એ લોકોએ કર્યું હતું ને એ મને બહુ થોડું યાદગાર છે કે સારો એવો પ્રસંગ કર્યો હતો એ લોકોએ. ચોક્કસ. હું તમને કહું કે આજે પણ આ શાળાનું નામ નેશનલ કક્ષાએ એટલા માટે છે કે આજે પણ દીકરીઓ જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. સાંસ્કૃતિક હોય, શૈક્ષણિક હોય, અથવા તો સરકાર દ્વારા જે પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છે, એમાં દરેક પ્રવૃત્તિઓમાં આ શાળા હંમેશા પાર્ટિસિપેટ કરે છે. અને માત્ર પાર્ટિસિપેટ કરે એટલું જ નહીં, અને સારું એવું પરિણામ પણ આપે છે. જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ નંબર લાવે છે. તમે થોડાક ઇતિહાસના પાના ફેરવશો તો સારા એવા શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ શાળાઓ નેશનલ લેવલ સુધી પહોંચીને પોતાનું નામ ઉત્કૃષ્ટ કર્યું છે. જી. IGHS-માં અભ્યાસ પૂર્ણ કર્યો તમે, ત્યારબાદ આપે કારકિર્દીની શરૂઆત કરી, તો એ માટે આપ કહેશો? હા, શાળાનો અહીંયાથી મારો અભ્યાસ 2006 માં મારો પૂર્ણ થયો. પછી મેં લાલન કોલેજમાં એડમિશન લીધું અને ત્યાં મેં 1 વર્ષ કર્યું. પછી મારા મેરેજ થઈ ગયા, પછી મેં એક્સટર્નલમાં કોલેજ કરી અને પછી મને મેરેજ થઈ ગયા એટલે પછી મારું પાછું ડ્રોપ થઈ ગયું. ને પેલા હું મેરેજ પેલા બી મેકઅપ આર્ટિસ્ટનું કામ કરતી હતી, પણ સામાન્ય એવી મારા ફાધર ભૂકંપમાં ઓફ થઈ ગયા છે, પરિસ્થિતિના લીધે ઘરનું ધ્યાન રાખી અને પછી મારા મેરેજ થઈ ગયા, પછી ડ્રોપ થઈ ગયું. પછી પાછું મેં ચાલુ કર્યું તે આજે 16 થી 17 વર્ષ થઈ ગયા છે. અને હું અમારું ગુજરાત લેવલે અમદાવાદમાં બી મારો મેકઅપ આર્ટિસ્ટમાં 3rd નંબર આવ્યો છે, જ્યારે 2003 માં હું કચ્છમાંથી એક જ ગઈ હતી અને 65 માંથી મારો 3rd નંબર આવેલો છે. ખૂબ ખૂબ અભિનંદન એ માટે. અને અમારી દીકરીઓને, આ સમાજની દીકરીઓને જેને આમાં રસ હોય એ માટે આપ માર્ગદર્શન આપશો જ એવી અપેક્ષા છે. જ્યારે જ્યારે પણ આપની જરૂર પડશે માર્ગદર્શન માટે તો અમે ચોક્કસ તમને શાળામાં ઇન્વાઇટ કરશું જ. આપે જેમ વાત કરી કે મેકઅપ આર્ટિસ્ટ કેવી રીતે શીખી શકાય, એવું થોડુંક ટૂંકમાં તમે આપશો તો અમારી દીકરીઓને માર્ગદર્શન મળશે. હા, મેકઅપ આર્ટિસ્ટ રીતે જો મને સ્કૂલમાં સર બોલાવશે કે સામાન્ય માહિતી છોકરીઓને આપો તો બી હું આપીશ, અને કોઈને બી એવી રીતે હોય તો આપણે સામાન્ય પેલે નોર્મલી શીખી, જેને રસ હોય એના માટે, બાકી બહુ મોટા હાઈફાઈ લાખોના ખર્ચા કરીને શીખવાની જરૂર નથી. ઇન્ટરેસ્ટ હોય તો જેમ આપણે ભણવામાં તો સામાન્ય શીખી અને એના વિશે થોડું થોડું અપડેટ રહી તો આપણે કારકિર્દીની શરૂઆત મેકઅપ આર્ટિસ્ટમાં બી કરી શકીએ છીએ. ચોક્કસ ચોક્કસ. તો ખૂબ ખૂબ આભાર. આપે જે માર્ગદર્શન આપ્યું એ અભ્યાસકાળ પૂર્ણ કર્યા બાદ આપણે કારકિર્દીની શરૂઆત કરી છે મેકઅપ આર્ટિસ્ટ તરીકે, અને આપ અત્યારે સમાજમાં જ્યાં જ્યાં પણ મેકઅપની જરૂરિયાત ઊભી થાય છે, હું તમને કહું તો લગ્ન પ્રસંગ છે અથવા તો કોઈ જુદા જુદા એવા પ્રસંગો છે કે જે આજના જમાના પ્રમાણે લોકો એ તરફ વળ્યા છે, અને એમાં આપ ભાગીદાર બનો છો અને લોકોને સારી એવી સેવા આપો છો. એ બદલ ખૂબ ખૂબ આભાર અને આપને અભિનંદન. અંતમાં આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે. તમે જાણો છો એમ કે ચાલુ વર્ષે 2024માં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે, અને આ શાળાનું એવું આયોજન છે કે આ વર્ષના અંતમાં
અમે હીરક મહોત્સવ અથવા તો અમૃત મહોત્સવ ઉજવવાનું આયોજન કરીએ છીએ. પણ એ આયોજનમાં આપણી દીકરીઓ જોડાય, ભૂતપૂર્વ દીકરીઓ જોડાય. તમે આગળના પોડકાસ્ટમાં પણ જોયું હશે કે દેશ અને વિદેશથી લોકો જોડાવા માટે હવે તત્પર થઈ રહ્યા છે. આપણા વોટ્સઅપ ગ્રુપ પણ કાર્યરત છે, 3 વોટ્સઅપ ગ્રુપ પણ છે. એમાં જે વિદ્યાર્થીનીઓ જોડાયેલી નથી એને આ પોડકાસ્ટના માધ્યમથી આપણે એવું આહ્વાન કરીએ કે ભાઈ એ લોકો પણ જોડાય. જે અત્યારે જોડાયેલા છે એમના સંપર્કમાં હોય તો એમને પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડે. જેમને આવા પોડકાસ્ટમાં જોડાવવું છે એ લોકો પણ અમને કોન્ટેક્ટ કરશે. મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે. જેથી તમે મને મેસેજ કરશો તો હું તમને યોગ્ય તારીખ ફાળવીશ અને આવા પોડકાસ્ટમાં તમે પણ તમારા અનુભવો શેર કરી શકશો, તમારા અભ્યાસકાળના, તમારા કારકિર્દીના, જેથી સમાજમાં આપણી દીકરીઓ છે, આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છે અથવા તો સમાજના અન્ય લોકોને પણ તમારા વિશે જાણ થાય, આ શાળા વિશે જાણ થાય. અને આ પોડકાસ્ટમાં તમે જરૂરથી ભાગ લો એવું અત્યારથી હું અપીલ કરું છું. અને બેન શ્રી કેયુરીબેનને વિનંતી કરીશ કે આપના મુખેથી એક યોગ્ય સંદેશ આપો, જેથી આપણી કોમ્યુનિટી છે એમને સારો એવો સંદેશ મળી શકે. આપણી શાળા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ને 75 વર્ષ પૂરા થાય છે. જે આવી શાળા માટે તમે છોકરીઓને, તમારી દીકરીઓને ભણાવો. જે આપણે ખોટો પૈસાનો ઉપયોગ કરી અને બારે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવું અને આવા મહોત્સવનો લાભ ક્યારે લેવા મળે? જે આપણા ઘર આંગણે આવી રીતે 75 વર્ષ સ્કૂલને પૂરા થાય છે અને આ સ્કૂલનું વર્ષે ને વર્ષે કોઈ બી કારકિર્દીમાં નંબર આપણે આવે જ છે દીકરીઓના અને જોઈએ જ છે. તો પછી મને આ સ્કૂલ ઉપર બહુ ગર્વ છે કે આજે દિવસે દિવસ સ્કૂલોમાં આ સ્કૂલમાં પ્રગતિ થતી રહે છે. વર્ગખંડોમાં છે, બધી જ રીતે આપણે છે, કોમ્પ્યુટર લેબ છે, બધી શિક્ષકોને બી લેપટોપ ને એ બધું આપ્યા છે. તો હજી ને વધુ આ શાળામાં પ્રગતિ થાય એવી મારી આશા છે કે દીકરીઓ આનામાંથી સિદ્ધિ પ્રાપ્ત કરે. જી, તમે જેમ કીધું એમ ભૌતિક અને શૈક્ષણિક સુવિધા તો પૂરતી છે, પૂરતો સ્ટાફ પણ છે અને તમે સંકુલ પણ જોયું છે આ શાળાનું. બહુ જ સારું સંકુલ છે, સિટીના મધ્યમાં છે. લોકોને, દીકરીઓને આવવા જવામાં પૂરતી વાહન વ્યવહારની વ્યવસ્થા પણ મળે છે. તો એડમિશન આ શાળામાં વધુ ને વધુ કરાવે, આપણી દીકરીઓને ભણાવે. શાળાનું પરિણામ પણ ખૂબ સારું આવે છે. સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં પણ આ શાળાઓ ભાગ લે છે. તો આ મેસેજથી હું માનું છું એમ કે આ સમુદાય આપણી દીકરીઓને, કે મેં પહેલાં પણ પોડકાસ્ટમાં કહેલું છે કે આ શાળાનું ઋણ અદા કરવું હોય તો માત્ર એક દીકરીને આપણે એડમિશન અપાવી દઈએ તો આપણે ઋણ અદા કર્યું અથવા તો ઋણ અદા કરવા જેવું આપણે કંઈક ભાગ ભજવું એ કહેવાશે. તો એવી અપીલ છે અત્રેથી. અને 75 વર્ષના આ હીરક મહોત્સવમાં આપ અચૂક જોડાશો જ એવી અત્રેથી હું બેનના મેસેજ દ્વારા આપણી પાસેથી ખાતરી લઉં છું અને વધુને વધુનું જોડાવ. નેક્સ્ટ એપિસોડમાં આપણે નવા એલ્યુમિનિયમને મળશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ.